સ્વાગત છે. આપણે બીજા ધોરણની અંદર આપણો જે સમગ્ર અભ્યાસક્રમ છે એ પૂરો થઈ ગયો છે. છેલ્લે આપણે જે મૂલ્યાંકન હતું એ પણ મેં તમને હોમવર્કની અંદર આપ્યું હતું, એટલા માટે કે તમારે ટૂંક સમયમાં એક્ઝામ આવવાની છે વાર્ષિક, તો એની તમે પૂર્વ તૈયારી કરી શકો. અહીંયા રિવિઝન કરીએ છીએ આપણે. એમાં પ્રશ્ન 1 એટલે કે પહેલો પ્રશ્ન આપણે અહીંયા શરૂ કરીએ છીએ. પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો. તમને આવી ખાલી જગ્યાઓ આપેલી છે જે આપણે આગળ ભણી ગયા એમાંથી જ તમને ખાલી જગ્યા આપેલી છે. વાર હોય, મહિનાઓ હોય, વર્ષના કેટલા મહિનાઓ આવે છે એ બધી તમને ખાલી જગ્યાઓ આપેલી હશે. પહેલી ખાલી જગ્યા છે કે ઓગસ્ટ પછી તરત ખાલી જગ્યા મહિનો આવે. તો ઓગસ્ટ પછી છે એ આપણે કયો મહિનો આવે છે ખબર છે કોઈને? તમને અંગ્રેજી અને ગુજરાતી નામ તો આવડે છે ને બધાને બોલતા, કે નથી આવડતા? આવડે છે બધાને બોલતા? તો ઓગસ્ટ પછી જો અહીંયા હું બોલું એમાં ધ્યાન આપો. જો તમને ખબર ન હોય ઓગસ્ટ પછી કયો આવે છે, સપ્ટેમ્બર આવે, પણ એમ તમને સીધી ડાયરેક્ટ ખબર ન પડે તો તમારે શું કરવાનું? ઓગસ્ટ પછી શું આવે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. આપણે પહેલેથી શરૂ કરવાનું, તો તમને તરત આવડી જશે. હજી તમે નાના બાળકો છો તો તમને સીધું ઓગસ્ટ પછી કયો આવી તમને ખ્યાલ ન પણ હોય. તો આપણે શું કરવાનું એના માટે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. કયો મહિનો આવશે? આપણે સપ્ટેમ્બર આવશે. અહીંયા આપણે સપ્ટેમ્બર લખીએ. પછી બીજી ખાલી જગ્યા છે 33 - 8. તો અહીંયા શું જવાબ આવશે એ આપણે અહીંયા લખવાનો છે. આવડશે ને બધાને? 33 - 8 તમને બધાને બાદબાકી કરતા તો આવડી ગઈ છે. તો કરો તો 33 - કેટલા થશે? 33 - 8 કરીએ એટલે કેટલા થશે? 25. જો અહીંયા ધ્યાન રાખો, હું તમને અહીંયા બાદબાકી કરીને બતાવું છું. 33 - 8, 3 માંથી 8 નો જાય, ઉપર મૂક્યા 10. 13 માંથી 8 કાઢીએ એટલે 5 વધે, અહીંયા કાકો મૂક્યો અને ઉપર મૂક્યા 2, અહીંયા 2 ના 2 એટલે 25 જવાબ આવ્યો. આમ ના આવડે તો આમ કરી શકો, કેમ કે આપણું આ રિવિઝન ચાલે છે. તો આપણે સરવાળા, બાદબાકી, દસકા વગરની, દસકાવાળી, વધીવાળા અને વધી વગરના સરવાળા અને બાદબાકી તમે બીજા ધોરણની અંદર બધા ભણી ગયા છો. તો અહીંયા રિવિઝન આવે છે તો હું તમને સીધો જવાબ જ દઈશ. અહીંયા હું હવે તમને સમજાવીશ નહીં, કેમ કે હવે તમારે સમજવાનો વારો તમારે આવ્યો છે. અત્યાર સુધી હું તમને શીખવાડતી હતી. રિવિઝન આવે છે તો એ તમારે જાતે શીખવાનું છે. ત્રીજી ખાલી જગ્યા છે રવિવાર પહેલા તરત કયો વાર આવે? તો કયો આવે? રવિવાર પહેલા તરત કયો આવશે? શનિવાર આવશે. કયો આવશે? શનિવાર. ખાલી જગ્યા +58 એટલે કે અહીંયા વત્તા કરીને બરાબર તમને 94. કે આપણે અહીંયા એવી કઈ સંખ્યા મૂકીશું કે 58 ની પહેલા તો આપણને 94 જવાબ છે એ મળશે. તો કઈ આપણે મૂકીશું? 36 + 58 એટલે 94 જવાબ છે એ આપણને મળશે. 8 ની અંદર તમે 6 નાખશો એટલે 14 મળશે. જવાબ 14 નો ચોગડો વધી 1. પછી તમને અહીંયા જે 5 જે જવાબ છે એ તમને અહીંયા મળશે 9 એટલે કે ઉપર 1, 5 ને 4 9. પાંચમી ખાલી જગ્યા અંગ્રેજી છઠ્ઠા મહિનાનું નામ કયો? એટલે કે અંગ્રેજી મહિનાનું, અંગ્રેજી છઠ્ઠા મહિનાનું નામ કયો? તો અંગ્રેજી એટલે શું? અહીંયા આપણે સપ્ટેમ્બર લખ્યું, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન. છઠ્ઠું કયું આવશે? જૂન મહિનો આવશે. કયો મહિનો આવશે? જૂન. છઠ્ઠી ખાલી જગ્યા 74 - ખાલી જગ્યા બરાબર 56 એટલે કે આપણને 56 જવાબ છે એ આપેલો છે. એવી કઈ ખાલી જગ્યા આપણે અહીંયા માઈનસ કરીશું તો આપણને જવાબ છે એ 56 મળશે. તો અહીંયા આપણે કેટલા કરીશું? 74 - આપણે 18 કરીશું તો 56 જવાબ આપણને મળશે. નવેમ્બર પહેલા તરત ખાલી જગ્યા મહિનો આવે. ફરી પાછા અંગ્રેજી મહિનો આવ્યો તો નવેમ્બર પહેલા કયો આવશે? તો ફરીથી આપણે બોલીએ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર ને ઓક્ટોબર અને પછી આવે નવેમ્બર. એટલે કે નવેમ્બર પહેલા કયો આવે છે? ઓક્ટોબર.
પછી આવે છે 9 + 3 + 4 બરાબર કેટલા થાય? તો 9 ની અંદર 3 નાખીએ તો કેટલા થશે? 12 10 11 12 13 14 15 અને 16. પછી આવે ગુરુવાર, ખાલી જગ્યા આવે એટલે કે ગુરુવાર પછી તરત કયો વાર આવે? તો કયો આવશે? શુક્રવાર. એક વર્ષના કેટલા મહિના હોય છે? 12 મહિના હોય છે. 12 મહિને પૂરું આપણું એક વર્ષ થાય છે. કઈ ઋતુમાં ઠંડી પડે છે? તો કઈ ઋતુમાં પડે? શિયાળામાં. એ તો તમને બધાને ખબર જ છે ને ખબર? 22 - 5 તો તમે આ 22 - 5 કરો. ઉપર મૂક્યા 10, 12 માંથી 5 જાય તો 7 અને ઉપર મૂક્યા 1 તો કેટલો જવાબ આવશે? 17. 22 - 5 એટલે 17. 2 ને 2 4, 4 ને 3 પણ કેટલા થશે? 7 થશે. હવે અહીં આવે છે તમારે પ્રશ્ન 2 એટલે કે નવો પ્રશ્ન શરૂ થાય છે. પહેલા પ્રશ્નમાં માત્ર ખાલી જગ્યા આવે, તમારે 7 થી 8 ખાલી જગ્યા છે એ પૂછાશે. હવે આવે છે પ્રશ્ન 2 આવે છે નોટ અને સિક્કા મળીને કુલ કેટલા રૂપિયા થાય એ આપણે ગણવાના રહેશે. તો અહીંયા જોઈ શકો છો છેલ્લે તમને મૂલ્યાંકનમાં આવી રીતના નોટો આપેલી છે. નોટો આપણે દોરી ન શકીએ, હું તમને સ્વામાંથી સીધી સમજાવું છું કે અહીંયા નોટો આપેલી છે અને સિક્કાઓ આપેલા છે. તો એમાં પહેલા આપણે નોટો છે એની ગણતરી આપણે કરી લઈએ. 10 20 30 40 50. 5 નોટ કેટલાની છે? 10 10 ની 5 નોટ આપી તો એ તો સીધો જવાબ આપણને મળી ગયો 50. પછી સિક્કા આપેલો છે 5 નો સિક્કો તો 50 ની અંદર 5 ઉમેર્યા તો 55 થયા. પછી 2 નો સિક્કો છે 55 પછી 56 57 એટલે કે અહીંયા 55 56 57 ને ફરી પાછો 2 નો સિક્કો 58 ને 59 રૂપિયા આપણે અહીંયા થાય છે. આવી રીતના તમને પરીક્ષાની અંદર નોટો સિક્કાઓ છે એ તમને આપેલા હશે. તમારે જે 8મું પ્રકરણ છે એની અંદર આ નોટો છે એ તમારે ગણવાની આવે છે. અહીંયા પણ તમને નોટો અને સિક્કાઓ છે એ આપેલા છે. જો 10 20 30 40 50 60 એટલે કે 10 10 ની નોટો થઈ ગઈ. અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો સિક્કાઓ આપેલા છે. રૂપિયાના તમે 5 સિક્કા લીધા હોય એમાં ફરી પાછા તમે 2 5 5 ના સિક્કા આપણે ઉમેરીએ તો કેટલા થાય? 5 રૂપિયાના સિક્કા એટલે એ 5 રૂપિયા થઈ ગયા અને 2 આપણે 5 5 ના સિક્કા ઉમેર્યા તો કેટલા થયા? 10 રૂપિયા અને 5 રૂપિયાના સિક્કા તો કેટલા થશે? 15 રૂપિયા થશે. આવી રીતના તમારે નોટો અને સિક્કા ગણવાનું આવશે. હવે આવે છે પ્રશ્ન 2 બ ખાલી સ્થાન પૂર્ણ કરો. એની અંદર પણ આપણે શું કરવાનું છે? તમને આવી રીતના વારો છે એ આપેલા હશે કે સોમવાર પછી કયો વાર આવે? મંગળવાર. બુધવાર પછી ગુરુવાર. તમને બધાને વાર તો આવડે છે ને? અઠવાડિયાના જે આપણે 7 વાર હોય છે તે. ગુરુવાર પછી શુક્રવાર અને શનિવાર પછી રવિવાર. મંગળવાર પહેલા કયો આવશે? સોમવાર. મંગળવાર પછી બુધવાર. બુધવાર પછી ગુરુવાર અને શુક્રવાર પછી શનિવાર અને શનિવાર પછી આપણે આવે છે રવિવાર. આવી રીતના તમારે ખાલી જે સ્થાન છે એ પૂરવાના તમારે આવશે. અહીંયા પ્રશ્ન અ પૂરો થાય છે અને પ્રશ્ન બ પણ આપણે અહીંયા પૂરો કર્યો. હવે આવે છે પ્રશ્ન 2 ક. હવે આવે છે વિદ્યાર્થી શું આવે છે? પ્રશ્ન 2 ક આવે છે. આપણે એની અંદર ફળો ગણો અને કોષ્ટકની અંદર એની સંખ્યા છે એ લખવાની છે અને સામે અહીંયા 2 પ્રશ્ન છે એ આપણે પૂછેલા છે. તો પ્રશ્ન 2 ક ફળો ગણો અને કોષ્ટકની અંદર લખવાના છે. ફળ છે અને એની સંખ્યા આપેલી છે. તો સફરજન તમને છે તમારા સ્વાની અંદર
એવી રીતના છે એક ચિત્ર આપેલું હશે, એક આપણે અહીંયા જો ફેરૈયો છે એ પોતે ફળ છે એનો ટોપલો લઈને પોતે અંદર જઈ રહ્યો છે, ફળો એની અંદર સંખ્યા આપેલી છે, આપણને અહીંયા પહેલા સફરજન કહ્યું છે, તો સફરજન છે એ ફળની અંદર કેટલા છે તો 1 2 3 4 5 અને 6 તમને અહીંયા દેખાશે નહીં પણ તમારી સ્માની અંદર આ ચિત્ર આપેલું છે એની અંદર તમારે ગણીને લખવાનું છે. તો સફરજન કેટલા આપેલા છે આપણને 6 આપેલા છે, તો એ 6 આપણે અહીંયા લખી લઈએ. કેટલા છે 6. જામફળ છે કેટલા આપેલા છે, જામફળની સંખ્યા પણ આપણે ગણી લઈએ 1 2 3 4 અને 5 આપેલા છે, તો જામફળ 5. કેરી છે એ તો બધા અત્યારે ઉનાળો આવી રહ્યો છે એટલે તો ઉનાળામાં શું આવે છે સૌથી વધારે કેરી, અને તમને બધાને ખૂબ ભાવતી પણ હશે, તો કેટલી છે એ 4 છે. અને છેલ્લે કેળા આપણને આપેલા છે એ પણ કેટલા છે 1 2 3 અને 4 આપેલા છે. કેટલા કેળા છે 4 કેળા છે. હવે અહીંયા સૌથી આપણને પ્રશ્ન પૂછ્યો છે કે કયા ફળની સંખ્યા સૌથી વધારે છે, તો તમે ગણો તો કયા ફળની સંખ્યા સૌથી વધારે છે, બોલો તો કયા ફળની છે, તો કયા ફળની સંખ્યા સૌથી વધારે સફરજન છે. તો સફરજન તો તમને બધાને ભાવતું પણ હશે, ભાવે છે ને. અને સૌથી ઓછા ફળોની અંદર આપણે આ બંનેની સંખ્યા સમાન છે તો એ બંને ફળના નામ આપણે અહીંયા લખવાના, કેરી અને કેળા. લખો છો ને બધા? સરસ. હવે આવે છે આપણે પ્રશ્ન છે એ આપણે આવે છે 3. પ્રશ્ન 2 આપણે પૂરો થયો, અ બ અને ક આપણે જોયો. હવે તમારે આવે છે પ્રશ્ન 3 એટલે કે નવો પ્રશ્ન આવે છે, તો એ નવા પેજથી તમારે તમને પાકી નોટ બનાવેલી છે ને તમારે ગણિતની, એની અંદર સરસ મજાના અક્ષરે આપણું આ રિવિઝન આપવું છે એ લખવાનું છે, એટલા માટે કે તમારે પરીક્ષા આવે તો તમે એની અંદરથી વાંચી શકો અને સારા અક્ષરે પણ લખી શકો. પ્રશ્ન 3 અ આવે છે, એમાં છે તમારે ઊભા અને આડા સરવાળા કરવાનું. તો અહીંયા મેં લખી નાખ્યા છે ઊભા અને આડા સરવાળો કરો, સૂચના પણ લખી છે. તમારે પણ આપણે નવો પ્રશ્ન નવા પેજથી જ તે આપણે શરૂ કરવાનો રહેશે. તો 8 + 4 એનો આપણે સરવાળો કરીશું તો કેટલો થશે 12 થશે. કેટલા થશે 12. કેવી રીતે? તમે 8 + 4 કરો, 8 ની અંદર આપણે આ 4 આંગળા નાખીએ 9 10 11 અને 12 એટલે 12 જવાબ મળ્યો. પછી કરો 3 + 7 એટલે કે 7 ની અંદર તમે 3 ઉમેરશો એટલે જવાબ શું આવશે 10 આવશે. 8 + 3 તો કેટલો જવાબ આવશે 11. તમને તરત જવાબ મળશે કે 8 + 4 તો 12 જવાબ આવ્યો અને એક સંખ્યા ઘટી ગઈ, તો 8 + 3 એટલે જવાબ શું આવે છે 11 આવે છે. 4 + 7 એટલે કેટલો જવાબ આવશે 7 + 4 તો 7 પછી 8 9 10 અને 11. 7 ની અંદર પણ આપણે 4 નાખીશું તો 11 જવાબ મળશે. હવે આપણે અહીંયા શું કરવાનું છે, અહીંયા જુઓ આડા અને ઊભા સરવાળા આપણે કર્યા. 3 + 7 એટલે 10 અને 11 + 11 અને 12 + 10 કરીએ એટલે કેટલા થશે 22 અને 11 + 11 કરીએ તો પણ જવાબ અહીંયા શું આવશે આપણે 22. બાજુમાં જુઓ 5 + 3 એટલે કે 8, 6 + 4 એટલે કે 10. 5 ને 6 કેટલા થશે 11. 3 ને 7 કેટલા થશે 7 થશે. તો અહીંયા 10 ને 8 18 અને 11 + 7 એટલે જવાબ પણ શું આવશે 18 આવશે. 1 + 5 એટલે 6. 6 + 5 એટલે કેટલા થશે 11. 6 + 1 એટલે કેટલા થશે 7 અને 5 + 10 સોરી 5 + 5 એટલે કેટલા થશે 10 અને 10 + 7 એટલે કેટલા થશે 17 અને 11 + 6 એટલે પણ કેટલા થશે 16 થશે.
સમજાઈ ગયું? આ ખૂણામાં જવાબ છે ઈ તમારે કેટલો આવશે? 17 આવશે. તમારે એટલું યાદ રાખવાનું છે, આડો ઊભો સરવાળો કરો તો આ બંનેનો જવાબ અને આ બંનેનો જવાબ તમારે સરખો આવવો જોઈએ, તો જ તમારે જવાબ છે અહીંયા કેવો પડશે? સાચો પડશે. સમજાઈ ગયું ને? આ બંનેનો જવાબ તમારે 17 17 અહીંયા આપણે આવ્યો છે, એ જવાબ 17 આવે તો જ તમારે આડો ઊભો સરવાળો છે ઈ સમાન આપણે સરખો થાય તો જ તમારો જવાબ છે ઈ સાચો પડશે. હવે આવે છે તમારે પ્રશ્ન 3 બ આવે છે, વચ્ચેના મહિનાઓ લખો. એટલે કે ફેબ્રુઆરી ખાલી જગ્યા એપ્રિલ, એટલે કે ફેબ્રુઆરી અને એપ્રિલ વચ્ચે કયો મહિનો આવે છે? તો માર્ચ આવે. ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. તો અહીંયા આપણે શું કરીશું? માર્ચ. પછી આવે છે જાન્યુઆરી ખાલી જગ્યા માર્ચ, તો જવાબ શું આવશે? ફેબ્રુઆરી. પછી છે જૂન ખાલી જગ્યા ઓગસ્ટ, તો જૂન અને ઓગસ્ટ વચ્ચે કયો મહિનો આવશે? જૂન અને જુલાઈ. પછી આવે છે એપ્રિલ ખાલી જગ્યા જૂન આવે છે. શું આવે છે? જૂન. તો એપ્રિલ પછી મે અને જૂન. પછી ઓક્ટોબર ખાલી જગ્યા ડિસેમ્બર, તો ઓક્ટોબર પછી શું આવશે? નવેમ્બર. શું આવશે? નવેમ્બર. ઓગસ્ટ ખાલી જગ્યા ઓક્ટોબર, તો ઓગસ્ટ પછી શું આવશે? સપ્ટેમ્બર અને ઓક્ટોબર. પછી આવે છે સપ્ટેમ્બર ખાલી જગ્યા નવેમ્બર, સપ્ટેમ્બર પછી શું આવશે? ઓક્ટોબર. શું આવશે? ઓક્ટોબર. જુલાઈ પછી ઓગસ્ટ અને ઓગસ્ટ પછી સપ્ટેમ્બર. જો તમને વચ્ચેના મહિનાની ખબર ન હોય તો તમારે શું કરવાનું? પૂરો મહિનો છે તમારે છેક જાન્યુઆરી, ફેબ્રુઆરી એમ 12 મહિના તમારે બોલી જવાના, એટલે તમને વચ્ચેનો મહિનો જે આવતો છે એ તમને ખ્યાલ આવી જશે. તો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એમ બોલો ને. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. તમને બધાને ખબર છે કે આખા વર્ષના આપણે 12 મહિનાઓ આવે છે. કેટલા મહિનાઓ આવે છે? 12 મહિના આવે છે. હવે તમારે આવે છે પ્રશ્ન નંબર 3 અ જોયો આપણે, પ્રશ્ન નંબર 3 બ આપણે જોયું, અને હવે આવે છે પ્રશ્ન નંબર 3 ક આવે છે. એને પણ આપણે જોઈ લઈએ. શું આવે છે કે એની અંદર તમારે નીચે ખાલી સ્થાન છે એ તમારે પૂરવાના છે. એટલે કે નીચેના ચિત્રોના આધારે પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે. એ હું તમને અહીંયા કરાવું છું. શું આવે છે તમારે? પ્રશ્ન 3 ક. નીચેના ચિત્રના આધારે પ્રશ્નોના લખો. અહીંયા હું તમને પહેલો પ્રશ્ન પૂછું છું, એના પહેલા હું તમને સમજાવી દઉં છું. તમારે સ્વાપોથીની અંદર તમે જોશો આ પ્રકરણ તમે જોઈ જાય કે પ્રકરણનું નામ હું તમને કહીશ નહીં, નહીંતર તમે જાતે કંઈ પણ તૈયાર કરશો નહીં. આ બધા તમને ચિત્ર આપેલા છે ને, આ ચિત્ર તમને શેના દર્શાવે છે? કે અહીંયા પતંગનું ચિત્ર આપેલું છે ને નીચે તમને જાન્યુઆરી લખેલું છે, તો એ તમને તરત ખ્યાલ આવશે કે જાન્યુઆરી આપણે 14મી જે જાન્યુઆરી આવે છે આપણે શું ઉજવીએ છીએ? મકર સંક્રાંતિ તરીકે આપણે તહેવાર ઉજવીએ છીએ.
પછી ફેબ્રુઆરી આપેલું છે, ફરી પાછું તમને માર્ચ આપેલું છે. એ તો આપણે હમણાં જ આપણે આ તહેવાર ગયો હોળી અને ધૂળેટી, એટલે તમને બધાને ખબર છે. આવા તમને આમાંથી કોઈ પણ ચિત્ર છે એ પરીક્ષાની અંદર આપેલા હશે. તમારે શું કરવાનું છે, નીચે તમને પ્રશ્ન પૂછાશે એનો જવાબ છે એ તમારે આપવાનો રહેશે. અહીંયા હું તમને પ્રશ્ન પૂછું છું, પછી તમારે જવાબ છે એ આપણે લખીએ. પહેલા પ્રશ્ન આપણે લખી નાખીએ. કે જાન્યુઆરી મહિનામાં શું આપેલું છે? જાન્યુઆરી મહિનામાં કયો તહેવાર આવે છે? પ્રશ્ન આપણને પૂછો છે કે જાન્યુઆરી મહિનામાં કયો તહેવાર આવે છે. બીજો પ્રશ્ન છે હોળી ક્યાં મહિનામાં આવે છે? તમને અહીંયા ખાલી જગ્યા આપેલી હશે, એની અંદર તમારે જવાબ લખેલો છે. પરીક્ષામાં આવી રીતના નીચે તમને લીટી આપી છે, મેં સામે કરેલું છે. ત્રીજો પ્રશ્ન છે એપ્રિલ માસનું કયું ચિત્ર આપેલું છે? એટલે કે કયું ચિત્ર આપેલું છે? ચોથો પ્રશ્ન છે પંખાનું ચિત્ર મે માસમાં કેમ મૂકેલું છે? મે માસમાં કેમ મૂકેલું છે? પાંચમો પ્રશ્ન છે ઉનાળાના વેકેશન પછી શાળા કયા મહિનામાં ખુલે છે? કયા મહિનામાં ખુલે છે? છઠ્ઠો પ્રશ્ન છે સ્વાતંત્ર્ય દિન કયા મહિનામાં આવે છે? સાતમો પ્રશ્ન છે નાતાલ કયા મહિનામાં આવે છે? પછી છે શિક્ષક દિન કયા મહિનામાં આવે છે? નવમો પ્રશ્ન છે ઓક્ટોબર મહિનાનું કયું ચિત્ર આપેલું છે? ઓક્ટોબર મહિનાનું મહિનામાં કયું ચિત્ર
ચિત્ર આપેલું છે ક્યુ ચિત્ર આપેલું છે. 10મો પ્રશ્ન છે, છેલ્લો પ્રશ્ન છે, બાલ દિન કયા મહિનામાં આવે છે? બાલ દિન કયા મહિનામાં હવે આપણે આ બધાના છે જવાબ આપણે લખી લઈએ. તમારે સ્વાની અંદર આવા ચિત્રો આપેલા હશે, તમને પેપરમાં પણ આવા ચિત્રો આપેલા હશે. હવે આપણે જવાબ જોઈએ. પ્રશ્ન આપણને પૂછ્યો છે, મેં અહીંયા સીધા તમને પ્રશ્ન લખીને બતાવ્યા છે. તમારે પરીક્ષાની અંદર કેમ હશે, ઉપર તમને અલગ અલગ 3 થી 4 ચિત્ર આપ્યા હોય. જો ધૂળેટીનો પ્રશ્ન પૂછ્યો તો તમને પિચકારી બતાવી હોય, રંગો તમને દોરેલા હોય. પછી આપણે મકર સંક્રાંતિનું આપેલું હોય તો તમને પતંગ છે એ દોરેલી હશે. તો તમારે એના ઉપરથી તમારે નીચે પ્રશ્ન પૂછ્યા હશે કે આ પતંગ જે દોરેલી છે એ જે તહેવાર છે એ કયા મહિનામાં આવે. પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે, જાન્યુઆરી મહિનામાં કયો તહેવાર આવે છે? તો કયો આવે છે? એકદમ સરળ છે, મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિ છે એ આપણે આવે છે. એટલે કે આપણે જે પતંગ જે કહીએ છીએ, આપણે ઉતાસની આપણે ક્લિયર કહીએ છીએ ને આપણી સાદી ભાષામાં, મકર સંક્રાંતિ આપણે 14 તારીખે આવે છે. આપણો જે હિન્દુઓનો જે તહેવાર છે આ એક જ માત્ર એવો તહેવાર છે જેને આપણે તારીખ પ્રમાણે ઉજવીએ છીએ. બીજો પ્રશ્ન છે, હોળી કયા મહિનામાં આવે છે? તો એ તો આપણે ટૂંક સમયમાં ગઈ એટલે તમને બધાને ખબર જ હશે. કયા મહિનામાં આવે છે? માર્ચમાં આવે છે. કયા મહિનામાં આવે છે? માર્ચમાં. ત્રીજો પ્રશ્ન છે, એપ્રિલ માસનું કયું ચિત્ર આપણને આપેલું છે? કયું ચિત્ર આપેલું છે? હવે ટૂંક સમયમાં માર્ચ, આપણે આ ચોથો મહિનો ચાલી રહ્યો છે, એપ્રિલ એટલે શેનું ચિત્ર આવે છે? કેરીનું, જે તમને બધાને ખૂબ જ ભાવતી હશે. ઉનાળો આપણે આવે એટલે ફૂલ એ જે સમય હોય છે એ શેનો હોય છે? કયા ફળનો? કેરીનો હોય છે. ચોથો પ્રશ્ન છે, પંખાનું ચિત્ર મે માસમાં કેમ મૂકેલું છે? એપ્રિલ અને મે એ જે ઉનાળાના છે, 2 માસ છે એ શેના હોય છે? ઉનાળાના હોય છે. અને ઉનાળામાં આપણે પંખાનું ચિત્ર શા માટે આપેલું હોય છે? કે ખૂબ જ ગરમી પડે છે. ગરમી પડે એટલા માટે ત્યાં પંખાનું ચિત્ર છે એ આપેલું છે મે માસમાં. ઉનાળાના વેકેશન પછી શાળા કયા મહિનામાં ખુલે છે? ઉનાળાના વેકેશન પછી કયા માસમાં ખુલે છે? જૂન મહિનામાં. કયા મહિનામાં? જૂન મહિનામાં. પછી આપણને છઠ્ઠો પ્રશ્ન પૂછ્યો છે, સ્વાતંત્ર્ય દિન કયા મહિનામાં આવે છે? તો એ તો તમને બધાને ખબર છે, 15મી ઓગસ્ટ આપણે સ્વાતંત્ર્ય દિન તરીકે ઓળખીએ છીએ. તો શું આવશે? સ્વાતંત્ર્ય દિન કયા મહિનામાં આવે છે? 15મી ઓગસ્ટ. પછી આવે છે 7મો પ્રશ્ન છે, નાતાલ કયા મહિનામાં આવે છે? તો એ તો બધાને ખબર છે ને, ડિસેમ્બરમાં. ડિસેમ્બરમાં જ આવે ને. આપણે જેમ દિવાળી જે મોટું તહેવાર આપણે હિન્દુઓનું છે, ખ્રિસ્તીઓનું મોટામાં મોટો તહેવાર જે છે નાતાલ એ ડિસેમ્બર મહિનામાં આવે છે. કે એટલે આપણે કારતક માસમાં જે આપણે શરૂ કરીએ છીએ દિવાળી, નવું આપણું વર્ષ, એમ નાતાલ એટલે કે ખ્રિસ્તી લોકો છે એ ડિસેમ્બરમાં એનું નવું વર્ષ પોતે શરૂ કરે છે. 8મો પ્રશ્ન છે, શિક્ષક દિન કયા મહિનામાં આવે છે? એકદમ સરળ જવાબ, અને તમને બધાને આવડવો ખૂબ જરૂરી છે કે તમે બધા તો વિદ્યાર્થીઓ છો એટલે તમને બધાને ખબર જ હશે કે શિક્ષક દિન આપણે ક્યારે ઉજવીએ છીએ. કેમ કે તમે બધા અત્યારે સ્કૂલે નથી આવતા. જો સ્કૂલે આવો તો તમને બધાને આ ઉજવવા મળે છે. એટલે કે 5મી સપ્ટેમ્બરે આપણે વિશ્વ શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ ને. તમે જો અહીંયા ભણવા આવે તો આપણે 5મી સપ્ટેમ્બરે તમે બધા શિક્ષકો જે કાંઈ બનવું હોય એ શિક્ષકો બને. તે દિવસે અમારે ભણાવવાનું ન હોય, તમે બધા વિદ્યાર્થીઓ શિક્ષક બનીને ભણાવે છે.
તો 5 સપ્ટેમ્બર. શું આવે છે? શિક્ષક દિન. 9મો પ્રશ્ન છે ઓક્ટોબર મહિનામાં કયું ચિત્ર આપેલું છે? તો ઓક્ટોબર મહિનામાં શેનું ચિત્ર આપેલું છે? આપણે જે આસો જે કહીએ છીએ આપણે શું છે? નવરાત્રીનો દિવસ આવે છે. શું આવે છે? નવરાત્રી આવે છે ને. તો ઓક્ટોબર અંગ્રેજી મહિનામાં ઓક્ટોબરમાં આપણે ગરબાનું ચિત્ર મૂક્યું છે. શેનું છે? ગરબાનું ચિત્ર. એટલે કે નવરાત્રીઓ હોય છે ત્યારે નવરાત્રી ચાલી રહી હોય છે. છેલ્લો પ્રશ્ન છે બાલ દિન કયા મહિનામાં આવે છે? તો એ કયા મહિનામાં આવે છે? 14 નવેમ્બર. ચાચા નહેરુનો જે જન્મદિવસ છે એના જન્મદિવસને આપણા દેશની અંદર આપણે બાલ દિન તરીકે એટલે કે બાળક દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આજે આપણે આ વિડિયોની અંદર અહીંયા સુધી રાખીશું. આપણે રિવિઝનની અંદર પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 પૂરેપૂરા આપણે અ બ ક આપણે સમગ્ર આપણે જોઈ લીધું છે. પ્રશ્ન 3 પણ આપણે અહીંયા પૂરો થાય છે. તો તમારે હોમવર્કની અંદર આ પ્રશ્ન 3, પ્રશ્ન 2 અને પ્રશ્ન 1 છે એ પૂરેપૂરો તમારે રફ નોટની અંદર એક વખત સારા અક્ષરે લખવાનો છે. આ તમારું હોમવર્ક છે. અહીંયા સુધીનો આપણે વિડિયો રાખીએ. આવજો. આભાર.